નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે ઠંડી અને ઝાકળ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દો કે આજે 14 જાન્યુઆરી છે। 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિનો પર્વ છે। એટલે સૌપ્રથમ તો દરેક ગુજરાતી મિત્રોને મકર સંક્રાંતિના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। સાથે હું આપને એ પણ જણાવી દઉં કે આમ જોવા જઈએ તો આપણે મકર સંક્રાંતિ, જેને આપણે ઉત્તરાયણ પણ કહીએ છીએ, સૂર્ય અત્યાર સુધી આપણે જે હતો એ દક્ષાંશ રેખા ઉપર હતો। જે આપણે દક્ષાંશ અને અક્ષાંશ રેખા છે, દક્ષાંશ એટલે કે દક્ષિણ તરફ સૂર્ય જે ઉગતો હતો, પણ હવે ઉત્તરાયણના દિવસ પછી તે ઉત્તર દિશા તરફ એનું પ્રયાણ થાય છે, એટલે આપણે એને ઉત્તરાયણ કહેવામાં આવે છે। અને ઉત્તરાયણના દિવસથી ધીમે ધીમે ઉત્તર તરફ સૂર્ય આગળ વધે છે, જેને કારણે આપણે જે શિયાળા દરમિયાન જે દિવસનો જે સમય હોય છે એ ટૂંકો થઈ ગયો હોય, એની જગ્યાએ હવે ધીમે ધીમે લાંબા દિવસોની શરૂઆત થતી હોય છે। સ્વાભાવિક રીતે લાંબા દિવસની શરૂઆત થાય, સૂર્ય છે એ ઉત્તર તરફ ખસે, એટલે આપણે ઠંડીમાંથી રાહત મળતી હોય, ઠંડી ધીમે ધીમે ઓછી થતી હોય છે। પણ આ વર્ષે એવું થવાનું છે કે ઠંડી હજી આપણો પીછો છોડવાની નથી, જેની અંદર હું આપને જણાવી દઉં કે અત્યારે પણ જે આપણે ઠંડીનો માહોલ ચાલુ છે, જાન્યુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, અને જેને કારણે ઉત્તર ભારતના પહાડો ઉપર ખૂબ ભારે માત્રામાં બરફ વરસાદ થશે અને પવનો છે એની દિશા હજી બદલાવાની નથી। જ્યાં સુધી ઉત્તરના પવનો ચાલુ રહેશે ત્યાં સુધી આપણે ઠંડીનો માહોલ પણ ચાલુ રહેવાનો છે, એટલે હજુ પણ ઉત્તરના પવનો છે એ સમગ્ર જાન્યુઆરી મહિના દરમિયાન કન્ટિન્યુ રહેવાના છે, જેને કારણે આપણે ઠંડી છે એમાંથી ઉત્તરાયણ પછી પણ કોઈ જ પ્રકારે રાહત મળવાની નથી। ખાસ કરીને અત્યારે આપણે જે છેલ્લા 14-15 દિવસ દરમિયાન જે ઠંડીનો અનુભવ કર્યો છે, એવી જ ઠંડીને વચ્ચે 2-5 દિવસ એવા પણ આવશે કે ઠંડી છે એ છેલ્લા 14-15 દિવસ હતી એના કરતાં પણ મોટો ઠંડીનો રાઉન્ડ આવી શકે, વધારે ઠંડી પડી શકે, એટલે ઠંડી ઘટવાને બદલે હજુ પણ ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ છે। આમ જોવા જઈએ તો જાન્યુઆરીના જે સૌ પ્રથમ જે આ 14 દિવસ હતા, 14 દિવસની અંદર 4-5 દિવસ તો ઠંડીએ અનેક પ્રકારના ગુજરાતના અમુક સેન્ટરની અંદર રેકોર્ડ પણ તોડ્યા છે, સારી એવી ઠંડી પણ જોવા મળી છે, અને હજુ પણ આ જે 15 દિવસ બાકી છે એમાં પણ સારી એવી ઠંડીની સંભાવનાઓ છે। ઠંડી છે એ જાન્યુઆરીમાં તો જોવા મળશે, પણ ફેબ્રુઆરીના પણ લગભગ શરૂઆતના દિવસમાં સારી એવી ઠંડી જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે શિયાળુ પાક ઉપર આની જે કેવી અસર પડે તો આપણે આગળના દિવસમાં ખબર પડશે, પણ ઠંડી છે એ યથાવત રહેવાની છે, અને ઠંડીની સાથોસાથ ઝાકળનું પ્રમાણ છે એ પણ આમ જોવા જઈએ તો જાન્યુઆરી મહિનાના શરૂઆતના 14 દિવસ દરમિયાન આપણે અનેક વિસ્તારોની અંદર ઝાકળનું પ્રમાણ જોવા મળ્યું છે, અને હજુ આવનારા દિવસમાં ઝાકળનું પ્રમાણ વધી શકે છે। જોકે અત્યારે જે ઝાકળનો રાઉન્ડ ચાલી રહ્યો છે એ ખૂબ સીમિત વિસ્તારમાં અને હળવો રાઉન્ડ ચાલી રહ્યો છે, પણ આ ઝાકળની અંદર લગભગ આપણે 21-22 તારીખથી ઝાકળના પ્રમાણમાં વધારો થશે, ગાઢ ધુમ્મસ જોવા મળશે, વિઝિબિલિટી ડાઉન થશે, અને વહેલી સવારે આપણે પાકમાં આપણે ખેતરમાં આંટો મારીએ ત્યારે બપોર સુધી ઝાકળ ન ઉડે આ ટાઈપનો માહોલ છે એ પણ 21-22 તારીખથી જોવા મળશે, અને ઝાકળનો એક મોટો રાઉન્ડ છે 21-22 જાન્યુઆરીથી ચાલુ થશે, એ લગભગ 4-5 દિવસ સુધી એ ગાઢ ધુમ્મસનો અને મોટા ઝાકળનો રાઉન્ડ ચાલે તેવી શક્યતાઓ છે। એટલે 21 તારીખથી જે પ્રકારે માવઠાની આપણે આગાહી છે એ પ્રમાણે ઝાકળ વરસાદની પણ આગાહી રહેલી છે, એટલે ઠંડીને ઝાકળ છે એ હજી કન્ટિન્યુ રહેશે। ખાસ કરીને ધાણા જીરુંના પાક ઉપર આ ઝાકળની અસર છે એ જોવા મળે ને એની અંદર રોગ જીવાતનું પ્રમાણ વધે તેવી પણ શક્યતા હાલ માનવામાં આવી રહી છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો। તમે જો અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો। નમસ્કાર।